હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે છે ને એકદમ પ્રોટીનથી ભરપૂર એવું સલાડ બનાવવાનું છે. ફૂલ ન્યુટ્રિશન હોય ને એવું આપણે આજે રેસીપી શેર કરવાની છે. જો મેં અહીંયા છે ને કઠોળને પલાળી દીધા છે ઓવરનાઇટ. ચોળી છે, મગ છે અને ચણા છે. આમાં આપણા મનગમતા કઠોળ આપણે એડ કરી શકીએ. હવે આ કઠોળને છે ને આપણે 2-3 સીટી કરી લઈશું અને એને છે ને ખાસ આપણે સ્ટીમરમાં બોઇલ કરશું. ડાયરેક્ટ પાણીમાં બોઇલ નહીં કરીએ. પાણીમાં બોઇલ કરીએ ને તો એના પોષક તત્વો છે ને નીકળી જશે અને પ્લસ એની મીઠાશ નહીં આવે. આવી રીતે એને વરાળમાં બાફશું ને તો એની મીઠાશ એવી ને એવી રહેશે. તો ચાલો હવે છે ને આપણે 2-3 સીટી કરી અને આ જે કઠોળ છે ને એને આપણે બોઇલ કરી લઈશું. કઠોળ છે ને બોઇલ થઈ ગયા છે અને વધારે સીટી નથી કરવાની. આપણો થોડો કઠોળનો ક્રન્ચી ટેસ્ટ આવે ને એ રીતના એને બોઇલ કરવાના છે. હવે આપણે છે ને એક પેનમાં થોડું તેલ લઈશું. અહીંયા છે ને મેં એક પેનમાં થોડું એવું તેલ લઈ લીધું છે. તેલ બહુ ઓછું લેવાનું છે. હવે તેલ થોડું ગરમ થઈ જાય ને, તેલને થોડું ગરમ થવા દેવાનું. એટલે તેલ ગરમ થઈ જાય ને એટલે મેં અહીંયા છે ને શેકેલા માંડવીના બી લીધા છે. આને આપણે તેલમાં એડ કરશું. કોતરી કાઢી લીધી છે એની. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ બી છે ને માંડવીના આમાં એડ કરી દઈશું. હવે આમાં છે ને આપણે શેકેલા બી છે ને એના માપનો થોડો મસાલો કરશું. લાલ મરચું પાવડર એડ કરશું, નિમક એડ કરશું આપણા ટેસ્ટ એકોર્ડિંગ, થોડું ધાણા જીરું પાવડર એડ કરશું, થોડું હળદર પાવડર એડ કરશું. એટલે છે ને આપણે એ રીતે સરસ મસાલો ચડી જાય ને એ રીતે મિક્સ કરી લેશું. આપણા સલાડમાં છે ને બીનો બહુ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. બસ હવે આપણે છે ને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે જે આપણા બોઇલ કઠોળ છે ને એ આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે આપણે આ કઠોળ જે મિક્સ થઈ ગયું છે ને સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં છે ને ચોપ કરેલી ડુંગળી એડ કરશું. ચોપ કરેલા ટામેટા એડ કરશું. પછી મેં છે ને અહીંયા લીંબુનો રસ કાઢી લીધો છે એ એડ કરશું. અને છે ને મસાલા એડ કરશું. મરી પાવડર છે, લાલ મરચું પાવડર છે અને નિમક છે. આપણે આપણા ટેસ્ટ એકોર્ડિંગ મસાલા એડ કરશું. અને હવે આને છે ને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. આ સલાડ છે ને પ્રોટીનથી ભરપૂર છે અને જે લોકો વેઇટ લોસ કરતા હોય ને એના માટે તો આ બેસ્ટ છે. સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે આ ધાણાભાજી છે ને એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું. જો તો આપણો છે ને પ્રોટીનથી ભરપૂર એવો સલાડ હવે રેડી થઈ રહ્યો છે ને હવે આપણે છે ને આને એક પ્લેટમાં સર્વ કરશું. તો જો ગાઈસ આપણો પ્રોટીન અને ન્યુટ્રિશનથી ભરપૂર એવો સેલેડ રેડી છે. તો તમે પણ ઘરે બનાવજો. બહુ ફાઇન ટેસ્ટ આવશે, એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. અને રોજ રોજના રૂટીન સલાડથી કંટાળી ગયા હોય તો આ કંઈક નવું ટ્રાય કરજો. બાળકોને પણ બહુ ભાવશે. અને હા, આમાં મીઠી અને લીલી ચટણી નાખો ને તો એક ચાટનું વર્ઝન થઈ જાય છે. તો ઘરે તમે અચૂક બનાવજો. અને જો મારી રેસીપી તમને સારી લાગી હોય ને તો એને લાઈક કરજો અને શેર કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ અને અવનવા સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.